રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ. આપ જાણો છો હમણાં અઠવાડિયા દિવસ પહેલા આ ટીઆરપી બસ દુર્ઘટના જે ઘટી ઇન્દિરા સર્કલ, થોડા સમય પહેલા ટીઆરપી ગેમ ઝોન કાંડ થયો હતો. એના દોષીઓને ઉપર કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવેલ નહોતી. આજે આ બસ દુર્ઘટના થઈ, એને આજે અઠવાડિયું વીતી ગયું. અઠવાડિયું વીતી ગયું હોવા છતાં દોષિતો સામે કોઈ ફરિયાદો નોંધાણી નથી. આજે તપાસમાં એ જાણવામાં આવેલું છે કે બસની બ્રેક ફેલ નહોતી અને બસના કોન્ટ્રાક્ટર એના વોર્ડ નંબર 4 ના ભાજપના કાર્યકર હતા, વિક્રમભાઈ ડાંગર. એના ઉપર પણ કોઈ કાર્યવાહી કરવામાં આવેલ નથી. તો શું આમ જ રાજકોટની પ્રજાએ પોતાના ભોગ જ લેવાના છે? કોઈ પ્રકારની નક્કર કાર્યવાહી થશે જ નહીં. આવા નવા કાંડ શું રાજકોટે ભોગવતા જ રહેવાના છે? એના વિરોધમાં આજે કમિશનરશ્રીને અમે રજૂઆત કરવા આવ્યા છીએ કે ભાઈ આમાં તમે નિષ્પક્ષ તપાસ કરો અને દોષિતો સામે કડક કાર્યવાહી કરો. આવા જવાબ, ડિપ્લોમેટિક જવાબ હર રમેશ કોઈ પણ અધિકારીઓ દ્વારા આપવામાં આવતા રહે છે. આની પહેલા જ્યારે આ બસ દુર્ઘટના ઘટી ત્યારે દર્શિતાબેન પણ ત્યાં આવેલા હતા, રામભાઈ મોકરિયા પણ ત્યાં આવેલા હતા. આજે મારો સીધો સવાલ એ લોકોને છે કે તમે ત્યાં આવીને નિવેદન આપ્યું હતું, તો એક અઠવાડિયું વીતી ગયું છતાં હજી સુધી એના ઉપર ગુનો નોંધાણો કેમ નથી? અને જે ઘટનાને લઈને રામ મોકરિયાએ હસતા નિવેદન આપ્યું, એ આપના મતે કેટલું યોગ્ય છે, કોંગ્રેસ તરફથી ને પબ્લિક તરફથી? આજે એક સામાન્ય નાગરિક, રાજકોટની જનતા લાગણીશીલ જનતા છે, સામાન્ય નાગરિક જે કોઈ એકબીજાને ઓળખતી નથી પણ છતાં મોતનો મલાજો જાળવતા હોય છે, એ એક સાંસદ છે. તો એનો નિર્ણય રાજકોટની જનતાએ લેવાનો છે કે એને કોને ચૂંટ્યા છે.